નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં। આજે વિડીયોમાં વાત કરવાના છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે જુનિયર ક્લાર્ક, મેડિકલ ઓફિસર, કેસ રાઇટર, આયાબહેન તેમજ પટ્ટાવાળા, ડ્રેસર સહિતની જે વિવિધ જગ્યાઓ માટેની જે ભરતી આવી છે તેના વિશે મિત્રો વાત કરવાના છે। વિડીયોમાં આપણે જોશું કે શું લાયકાત હશે, શૈક્ષણિક લાયકાત શું હશે, વયમર્યાદા શું હશે તેમજ અગત્યની તારીખ શું છે, અરજી કેવી રીતે કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે મિત્રો। તો તમે લાસ્ટ સુધી વિડીયો જોજો। જો તમે ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઇબ કરજો તેમજ બેલ આઇકન દબાવજો, તેથી આવી જે સરકારી ભરતીઓ વિશેની માહિતી તેમજ યોજનાઓ વિશેની માહિતી આપને મળતી રહે। મિત્રો, તમે જોઈ શકો છો વડોદરા મહાનગરપાલિકાના જે આરોગ્ય વિભાગ અંતર્ગત ભરતી અંગેની અહીંયા જાહેરાત આવી છે। વડોદરા મહાનગરપાલિકામાં આરોગ્ય વિભાગમાં ગુજરાત અર્બન હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત અર્બન પીએચસી પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં અર્બન સીએચસી ખાતે તેમજ પીએચસી ખાતે 11 માસના કરાર આધારિત તેમજ આઉટસોર્સિંગથી નીચે જણાવેલી જગ્યાઓ માટે ભરતી માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો। આ ઉમેદવારે www.vmc.government.in પર તારીખ 13 માર્ચ 2024 થી 22 માર્ચ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો। જગ્યાઓનું નામ જોઈએ અહીંયા વિગતવાર તો આયુષ મેડિકલ ઓફિસર કરાર આધારિત તેની કુલ 6 જગ્યાઓ છે, જુનિયર ક્લાર્ક આઉટસોર્સિંગની 8 જગ્યાઓ છે, કેસ રાઇટરની 19 જગ્યાઓ છે, પટ્ટાવાળાની 13 જગ્યાઓ છે, આયાબહેનની 21 જગ્યા તેમજ ડ્રેસરની 6 જગ્યાઓ માટેની અહીંયા ભરતી છે। મિત્રો, તમે વિગતવાર જોઈ શકો છો કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં, ફક્ત ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે। અહીં આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે vmc.government.in પરથી તમારે મેળવવાની રહેશે મિત્રો। ઉપરોક્ત જગ્યા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી જગ્યા મંજૂર થાય મિત્રો કરાર આધારિત કે આઉટસોર્સિંગ, તે જગ્યા ભરવા માટે ઉપર મુજબની કેડર ઉપરાંત બીજી અન્ય કેડર માટે પણ 2 વર્ષ સુધીની અહીંયા પ્રતીક્ષા યાદી પણ રાખવામાં આવશે, એટલે કે 2 વર્ષ સુધીની અહીંયા વેઇટિંગ લિસ્ટ પણ રહેશે। હવે આપણે જગ્યાઓ વિશે વિગતવાર માહિતી જોઈએ। તમે જોઈ શકો છો આરોગ્ય વિભાગ વડોદરા મહાનગરપાલિકા જાહેરાત ક્રમાંક 1649 2023-24 અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત આવી છે। આયુષ મેડિકલ ઓફિસર માટેની કુલ 6 જગ્યાઓ છે કરાર આધારિત। જેના માટે લાયકાતની વાત કરીએ મિત્રો તો આયુર્વેદિક કે હોમિયોપેથિકમાં જે સ્નાતકની ડિગ્રી એટલે કે BHMS અથવા તો BAMS જેણે કરેલું હોય તે અહીંયા અરજી કરી શકે છે। ઉમેદવાર પ્રતિ માસ જે અહીંયા ફિક્સ પગાર 22,000 મળવાપાત્ર રહેશે। જુનિયર ક્લાર્કની વાત કરીએ મિત્રો તો કુલ 8 જગ્યાઓ છે જે આઉટસોર્સિંગ પર છે। તેના માટે અહીંયા કોઈપણ વિષયમાં સ્નાતક અને કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેમજ MIS સિસ્ટમનો 3 થી 5 વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવાર અહીંયા અરજી કરી શકે છે। શ્રમ અને રોજગાર વિભાગના તેમજ ગુજરાત સરકારના નિયમાનુસાર અહીંયા ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે આપને। કેસ રાઇટર આઉટસોર્સિંગ માટેની 19 જગ્યાઓ છે, તે પણ આઉટસોર્સિંગ માટેની છે મિત્રો। તમે જોઈ શકશો 12 પાસ તેમજ આરોગ્ય વિભાગમાં વર્ગ 4 તરીકે કરેલ કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે। જેના માટે પણ સરકારશ્રીના જે ફિક્સ પગારમાં અહીંયા જે આઉટસોર્સિંગ અંતર્ગત જે પગાર મળવાપાત્ર રહેશે તે અહીંયા મળવાપાત્ર થશે। પટ્ટાવાળાની પોસ્ટ છે મિત્રો તે પણ આઉટસોર્સિંગ માટે છે, તેમાં 13 જગ્યા છે। ઓછામાં ઓછું 8 ધોરણ પાસ હોય તેમજ અંગ્રેજી જાણકાર હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે। આયાબહેનની વાત કરીએ તો મિત્રો આઉટસોર્સિંગ પર 21 જગ્યાઓ છે, જેના માટે ઓછામાં ઓછું 4 ધોરણ પાસ હોવા જોઈએ, 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તેમજ ડ્રેસર માટેની 6 જગ્યાઓ છે, તેના માટે ધોરણ 7 પાસ, ગુજરાતી ભણેલા અને કામનો અનુભવ હોય તેવા ઉમેદવાર અહીંયા અરજી કરી શકે છે મિત્રો। જાહેરાત અન્વયે અહીંયા સામાન્ય નોંધ તેમજ જોગવાઈ આપેલી છે। ઉમેદવાર ઉપર જણાવેલ જે જગ્યા માટે ઉમેદવારી કરતા પહેલા જરૂરી પાત્રતા ચકાસે ત્યારબાદ જ અરજી કરવાની રહેશે। રસ ધરાવતા ઉમેદવારે તારીખ 13 માર્ચ 2024 થી 22 માર્ચ 2024 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે, જેની સંપૂર્ણ માહિતી www.vmc.government.in પરથી મળી રહેશે તેમજ ત્યાં જ તમારે અપલોડ કરવાની રહેશે। શૈક્ષણિક માહિતી વાત કરીએ મિત્રો તો ઉપર આપણે વાત કરી છે તે પ્રમાણે તમારે શૈક્ષણિક માહિતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં સંપૂર્ણ ડિટેલ નાખવાની રહેશે। તમે જોઈ શકો છો વયમર્યાદાની વાત કરીએ તો 1, 2, 3 વય જે પોસ્ટ છે મિત્રો તેના માટે 58 વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં, તેમજ જગ્યા નંબર 4, 5, 6 માટે 45 વર્ષ સુધી એની અહીંયા વયમર્યાદા છે મિત્રો। નિયત અરજીપત્રકમાં ભરેલ સમગ્ર વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે, એટલે કે તમે જે ઓનલાઈન એપ્લિકેશનમાં તમે જે બી માહિતી નાખો છો તે જ અહીંયા માન્ય રહેશે। સંસ્થામાંથી સરકારમાં સંસ્થામાંથી CCC તેમજ CCC પ્લસનો અહીંયા પરીક્ષા પાસ કરેલી હોય છે, કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ મિત્રો। તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી તમારે સાચી નાખવાની રહેશે જે એપ્લિકેશન કરો તેમાં। જો ખોટી માહિતી અહીંયા સાબિત થશે તો તમારી જે ઉમેદવારી છે તે રદ થઈ શકશે મિત્રો। આ જાહેરાત અન્વયે ભરતી અંગે લેખિત પરીક્ષા મૌખિક ઇન્ટરવ્યૂ માટે વડોદરા મહાનગરપાલિકાના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે। તેમજ કોઈપણ જાતનું મુસાફરી ભથ્થું TADA મળવાપાત્ર રહેશે નહીં।
આ જાહેરાત કોઈ પણ કારણોસર રદ કરવાની તેમજ તેમાં ફેરફાર કરાવવાની આવશ્યકતા ઊભી થાય તો તે અધિકાર સંપૂર્ણપણે મ્યુનિસિપલ કમિશનર શ્રી વડોદરાનો રહેશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઈ પણ સૂચનાઓ માટે જે વડોદરાની જે ઓફિશિયલ વેબસાઇટ છે vmc.government.in પર ચેક કરતા રહેવા સતત જોતા રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. મિત્રો 13 માર્ચ 2024ના રોજ આ જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અહીંયા જાહેરાતમાં. વધુ વિગત માટે તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઈ શકો છો. મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો આપણા ગ્રુપમાં, તેમજ મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોને સબસ્ક્રાઇબ કરજો. મિત્રો વિડીયોમાં જે માહિતી આપવામાં આવી છે તે ફક્ત માર્ગદર્શન હેતુ માટે છે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટમાં સતત જોતા રહેવાનું રહેશે. મિત્રો જય હિન્દ, જય ભારત.